સોનેરી સંગતના સૌ પ્રેમીજનો, માનનીય વડીલો અને સવિશેષ આજના કાર્યક્રમના 3 મુખ્ય વક્તાઓ હરીશભાઈ વ્યાસ, માયા દીપક અને ડોક્ટર વિનોદ કપાસી, આપ સૌનું 34મી સોનેરી સંગતમાં હાર્દિક સ્વાગત છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર અને જય માતાજી. આજની સોનેરી સંગત શીતળતા, સંગીત અને સાહિત્યનો વૈવિધ્યભર્યો સંદેશ લઈને આવી છે. એક સાથે 3 પ્રસંગોને આવરી લેતી આ સંગત આપણને સૌને જ્ઞાન પીરસશે. શરદ પૂનમની રાતના ચાંદલિયાની આસપાસ ગૂંથાયેલ રસપ્રદ વાતો માયાબેનના કંઠ અને મુખેથી સાંભળીશું. ત્યારબાદ જૈનોના આયંબિલ તપ, એનો મહિમા, આરોગ્ય અને સાયન્સની દ્રષ્ટિએ એની સમજ જાણીતા જૈન વિદ્વાન ડોક્ટર વિનોદ કપાસી પાસેથી મેળવીશું. અને સંસ્કૃતના પ્રથમ મહાકાવ્ય રામાયણના રચયિતા વાલ્મીકી ઋષિની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના નાટ્ય જગતના જાણીતા તેમજ દેવોની ભાષા સંસ્કૃતના જ્ઞાતા શ્રી હરીશભાઈ વ્યાસના જ્ઞાનનો લાભ લઈશું. અમારા તંત્રી શ્રી શ્રીબી પટેલના જ્ઞાન યજ્ઞ અને સેવા યજ્ઞની સોનેરી સંગતમાં આજે ત્રિવેણી સંગમ રચાયો છે. એમના વિચાર શૈલીની સ્ટાઇલ જરા હટકે છે. આપણી રાહમાં ચિંતનના ચાદરણા પાથરવા એમનું મગજ સતત દોડતું જ રહે છે. એટલા કાર્યશીલ છે કે ખબર નહીં આ પુષ્પાબેન એમને રોજ શું ખવડાવે છે. હવે આજના પ્રથમ વક્તા કરતા હું ગાયિકા કહું તો વધુ યોગ્ય કહેવાશે માયા દીપક માટે. જોકે તેઓ સારા વક્તા પણ છે, એની ના નહીં. આપ સૌ એમનાથી એટલા બધા પરિચિત છો કે એમની ઓળખ આપવી એ સુરત સામે દીપક ધરવા જેવું છે. જોકે દીપક એમની સાથે ને સાથે 24 કલાક 7 દિવસ, અને એમના ચહેરા પરની રોશની દીપકની જ છે ને. દીપકભાઈની એમની પહેચાન અને એમનો સૂર તો માયાબેન આપના સુરીલા કંઠે અમે સાંભળીશું શરદ પૂનમના સરસ ગીત, રાસ, ગરબા અને એનું મહત્વ. માયાબેન.
વિક્રમ સંવતના આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે અનેક જગ્યાએ શરદોત્સવ મનાવવામાં આવે છે. શરદ પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય છે, જે ક્ષણ અદ્ભુત માણવા લાયક હોય છે. શરદ પૂનમના દિવસે ચોખાના પૌવાને દૂધમાં પલાળી ખડી સાકરનો પાવડર ઉમેરી ચંદ્રના અજવાળા નીચે મૂકી અને પછી ખાવાનો રિવાજ છે. શરદ પૂનમ એ કૃષ્ણ રાસ લીલા સાથે સંકળાયેલ છે. સનાતન ધર્મના લોકો માટે શરદ પૂર્ણિમાનું સવિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે શરદ પૂનમની રાત્રે ચંદ્ર ભગવાન અમૃત વરસાવે છે. સાથે જ ધનની દેવી લક્ષ્મી પણ પૃથ્વીના દર્શન કરવા આવે છે. આવી સ્થિતિ આ દિવસે રાશિ પ્રમાણે કેટલાક ચોક્કસ ઉપાય કરી સમસ્યામાં મુક્તિ પણ મેળવે છે, એવી લોકવાયકા છે. ઔષધીય ગુણથી યુક્ત ચાંદનીમાં ખીર રાખી તેનો પ્રસાદ ગ્રહણ કરવાનો રિવાજ છે. શરદ પૂર્ણિમાના દિવસ અને રાત ખૂબ પવિત્ર હોય છે. આ દિવસે ચંદ્ર પોતાની પૂર્ણ અવસ્થામાં 16 કળાએ ખીલેલો હોય છે. આ દિવસે ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મી કૌમુદી સ્વરૂપની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ચંદ્રના ઔષધીય ગુણો ખીરમાં ભળવાથી એ ગુણો આપણને પ્રાપ્ત થાય છે, જેનાથી આપણા શરીરના દોષોનું શમન થાય છે. એટલે કહેવાયું છે કે અશ્વિન આયો શરદ માસ શીતકારી હો રસિયાજી. ગરબા પછી રાસની વિશેષ રમઝટ એટલે શરદ પૂનમ. કવિ નાનાલાલની સરસ રચના છે. સખી જોને શરદના આભ મારે ઉગે ચંપાની કળીએ ચંદ્ર મારે. ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે. એ જ રીતે ગ્રીક અને રોમનમાં પણ પૂનમના ચંદ્રનું વિશેષ મહત્વ છે. 16 કળાએ ખીલેલી ચાંદની રાતને ફૂલ મૂન નાઈટ પણ કહેવામાં આવે છે. વર્ષની 6 ઋતુઓમાં નિત્ર્યા સૌંદર્યની શરદ ઋતુ સર્વશ્રેષ્ઠ ગણાય છે. શરદ પૂર્ણિમાની શીતળ ચાંદનીની મધભરી રાતે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં યમુના તટે વાંસળી વગાડે છે અને શ્રી કૃષ્ણ ગોપીઓની રાસલીલા રમાય છે અને રચાય છે. 16 શણગાર સજીને ચાંદરણા પાથરેલી ધરતી ઉપર રાસ ગરબા રમઝટ બોલાવે છે. નવરાત્રીના પ્રકાશ પર્વની પૂર્ણાહુતિની વાસ્તવમાં શરદ પૂનમે થાય છે. જે વ્યક્તિ શરદ પૂનમની શીતળતા પામે, પ્રસન્નતા પામે, તેનું જીવન સાર્થક ગણાય છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણોનો અદ્ભુત પ્રભાવ પડે છે. રાતથી મધરાત સુધીના મૂકેલા દૂધ પૌવા ચંદ્રના તેજને કારણે સ્વાસ્થ્યવર્ધક બની જાય છે. ડાકોર, શ્રીનાથ દ્વારા અને વગેરે તીર્થોએ શરદ પૂનમે મુકુટોત્સવ રચાય છે, થાય છે. ઠાકોરજીને દૂધ પૌવાનો ભોગ ધરાવાય છે. આના આધારે કહી શકાય કે શ્રી કૃષ્ણ કાળથી દૂધ પૌવા ખાવાની, ભોગ ધરાવવાની આ પ્રથા શરૂ થઈ હશે. ચંદ્રના કિરણોની જાદુઈ અસર પ્રકૃતિ પર પણ થાય છે. ચંદ્ર તો અમૃત આપનાર છે, તેથી એને સુધાંશુ કે સુધાકર કહેવાય છે. ચંદ્ર કિરણની રોશનીથી દૃષ્ટિનું તેજ વધે છે. મારા દાદીમાં એવું કહેતા કે શરદ પૂનમની રાતે સોયમાં જો 100 વાર દોરો પરોવીએ તો આંખમાં ક્યારેય અંધાપો આવતો નથી. આ દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક આવે છે, જેથી એના કિરણોનો પ્રભાવ ખૂબ વધી જાય છે. ચંદ્ર ઔષધિઓનો સ્વામી ગણાય છે. શ્રી કૃષ્ણ પણ ગીતામાં કહે છે, હું ચંદ્ર બનીને બધી વનસ્પતિઓનું ઓસડ જેવી ગુણકારી બનાવી દઉં છું. વૈદરાજો પણ શરદ પૂનમની ચાંદનીમાં આખી રાત ઔષધિ મૂકી એને પરિપક્વ બનાવે છે. ચાંદનીના પાનથી ઔષધિઓ સંજીવની બની જાય છે. ઘણા લોકો શરદ પૂર્ણિમાએ ઉપવાસ કરી કોજાગરી વ્રત પણ કરે છે. આ વ્રતમાં ઉપવાસ કરી રાત્રે લક્ષ્મી પૂજન કરી જાગરણ કરાય છે અને લક્ષ્મી માતાને આહવાન આપવામાં આવે છે. એટલે આપણા ઘણા બધા લોકગીતમાં પણ કહેવામાં આવ્યું છે કે શીતળતા માટે શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો માતાજી રમવા દો ને રંગ ડોલરિયો કે વનમાં ચાંદલિયો ઉગ્યો રે કે સખી મુને સૂરજ થઈ લાગ્યો રે વનમાં 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 ચાંદલિયો ઉગ્યો કે
સખી મુને સૂરજ થઈ લાગ્યો. અવિનાશભાઈનું એટલું સરસ મજાનું પોપ્યુલર જે ગીત છે કે આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. ચંદ્ર કિરણોની રોશનીથી દ્રષ્ટિનું તેજ વધે છે અને એવો જ આ ગુણકારી ચંદ્રમા છે. આસો માસે શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. આપ બધાને આવડતું હશે કે આસો માસે શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં, કે ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. શરદ પૂનમને મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મીકી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. પ્રેમ મુદિત મન સે કહો શ્રી રામ રામ રામ, પાપ કરે દુઃખ મીટે લેકે રામ નામ. તુલસીદાસજીએ બહુ સરસ લખ્યું છે. હું છેલ્લે એમ કહું કે ઈશ્વરને મળવાની ભાવના હોય તો જીવનમાં પૂનમ ઉગે. પ્રભુએ રાસ ખોલ્યો એ શ્રેષ્ઠતાનું પ્રતીક છે. શરદ પૂનમ કવિઓને પણ ખૂબ ગમે છે. એ ચાહે ગુજરાતી કવિ હોય કે હિન્દી ભાષાના કવિ હોય. આપણી હિન્દી ભાષાના ફિલ્મી ગીતોમાંથી કેટલી સરસ રચનાઓ પણ મળી છે. આ બધાને ખબર છે કે રૂક જા રાત ઠહેર જા રે ચંદા, બીતે ના મિલન કી રહેના. અને યંગસ્ટરને બહુ ગમતું गली में आ चांद निकला, तुम आए तो आया मुझे याद, गली में आ चांद निकला, सुहानी चांदनी राते हमें सोने नहीं देती. એવી રીતે જૂનું સરસ મજાનું ગીત છે. 14वीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. 14वीं का चांद हो आजा सनम, मधुर चांदनी में हम तुम मिले तो वीराने में भी आ जाएगी बहार, झूमने लगेगा आसमां, चांद आहे भरेगा, ये रात भीगी भीगी ये मस्त फिजाए, उठा धीरे धीरे वो चांद प्यारा प्यारा, वो चांद प्यारा प्यारा, खोया खोया चांद खुला आसमां, आंखों में सारी रात जाएगी, तुमको भी कैसे नींद आएगी, ओ खोया खोया चांद. અને છેલ્લે એક સરસ મજાની વાત હું કહું કે દરેક શ્વાસની સાથે ભીતર એક રાસ ચાલતો હોય છે અને એ રાસ ચૈતન્ય સાથેનો હોય છે. આનંદ, ઉમંગ અને જાગૃતિ સાથે આપણે ચાલો આપણા તહેવારોને વધાવીએ. ગુજરાત સમાચાર એશિયન વોઇસ ના શ્રી સીબી પટેલ સાહેબ, જ્યોત્સનાબેન અને સૌ જોડાયેલ મિત્રોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આજે સરસ મજાની તક આપી. જય શરદ પૂનમ, જય ગુજરાત, જય ભારત. થેન્ક યુ માયાબેન. આપણી સોનેરી સંગતમાં માયાબેનના સૂરની મીઠાશ અને સ્વરોનો સ્પર્શ ના મળે તો પછી સોનેરી સંગત ચાલે જ નહીં. ગુજરાત ગૌરવ પુરસ્કારથી વિભૂષિત માયાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો આભાર માનવા માટે શબ્દો પૂરતા નથી, પણ આજે આપે ખૂબ જ સરસ શરદ પૂનમની જે માહિતી આપી એ ખૂબ આનંદ આવ્યો. અને એમાં તમે બોલિવૂડના ફિલ્મી ગીતો ચંદ્ર પર ઉમેરીને 4 ચાંદ લગાવી દીધા.
એકચ્યુઅલી ગઈકાલે ચંદ્ર ઉપરના જ ગીતોનો આખો કાર્યક્રમ હતો કર્ણાવતી ક્લબમાં, જેમાં Okay. લગભગ 40 ગીતો ચાંદા ઉપર જ હતા. બહુ સરસ, બહુ સરસ. આજે ખરેખર તમે આજનો માહોલ બહુ સરસ જમાવી દીધો છે. તો હવે આજના આ ત્રિવેણી સંગમના આપણા બીજા વક્તા છે જાણીતા જૈન વિદ્વાન ડોક્ટર વિનોદ કપાસી. તેઓ શ્રી સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય છે. મહાવીર ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી છે. નવજીવન વડીલ કેન્દ્રમાં પણ ખૂબ સક્રિય છે. કેન્ટન દેરાસર બન્યું એમાં એમનો ફાળો નોંધપાત્ર છે. તાજેતરમાં જ પર્યુષણ પર્વ દરમિયાન તેઓ અમેરિકા વ્યાખ્યાન માટે ગયા હતા, એટલે તેઓ એક સારા વક્તા છે, એમાં કોઈ બેમત નથી. અને આપે ગુજરાત સમાચારમાં એ સમાચાર કદાચ વાંચ્યા જ હશે. સાહિત્યિક ક્ષેત્રે પણ એમનું ખૂબ અનુદાન છે. હાઇકુ શૈલીનો એમનો કાવ્ય સંગ્રહ પણ પ્રકાશિત થયો છે, નવલકથા પણ છે, અને એમણે નાટકો પણ લખ્યા છે. અને લંડનના સ્ટેજ પર પણ એ નાટકો ભજવાયા છે. જૈન ધર્મના નવસ્મરણ નવકાર મંત્રથી માંડીને 9 સૂત્રો આવે છે, એનું પણ એના પર એમણે પીએચડી કર્યું છે. અને એટલા માટે એક સિવિલ એન્જિનિયર 1968માં લંડન આવ્યા, પરંતુ યુકેના સામાજિક, સાહિત્યિક અને ધાર્મિક ક્ષેત્રે એમનું પ્રદાન ખરેખર પ્રશંસનીય છે. તો તેઓ શ્રી આજે આપણને આયંબિલના તપનો મહિમા સમજાવશે. આયંબિલ શું છે, શા માટે કરાય છે, એના કારણો અને એના ફાયદા. તો વિનોદભાઈ કપાસી, આપને આમંત્રણ. આપનો ખૂબ જ આભાર જ્યોત્સનાબેન. મારી વાત સંભળાય છે? મારો અવાજ સંભળાય છે બરાબર? હા, આવે છે. કારણ કે હું અત્યારે એક બીજા હોલમાં છું, પણ હોલની બહાર આવીને બેઠો છું, તો ડિસ્ટર્બન્સ નહીં થાય એનો ખાસ ખ્યાલ રાખીશ. શ્રી સીબી પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને કાર્યક્રમની જે શરૂઆત થઈ, ખરેખર આનંદ વિભોર થઈ જવાય છે. સૌથી પ્રથમ તો એક આપણે બહુ સુંદર ગીત સાંભળ્યું, અને પછી શરદ પૂનમ વિશે જેને કહી શકાય સંશોધાત્મક માહિતી, અને એમાંય પાછા બોલિવૂડના ગીતો, એટલે તો ખરેખર આનંદ થઈ ગયો. બંનેને ખૂબ ખૂબ અભિનંદન. અને આપે જેમ કહ્યું તેમ ચંદ્ર વિશે તો અનેક ગીતા છે. જૂનું એક દિલ લગીનું ગીત પણ યાદ આવે છે, તું મેરા ચાંદ મેં તેરી ચાંદની. બહુ સરસ, બહુ સરસ. આજનો આપણો એક વિષય છે આયંબિલ વિશે. હમણાં જે શરદ પૂનમની વાત કરી, એમાં શરદ ઋતુ નો આપણે જો વિચાર કરીએ, તો શરદ ઋતુ એમ કહેવાય છે કે લોકો વધુ ને વધુ પ્રમાણમાં આ ઋતુમાં બીમાર થઈ જાય, એ શક્યતા વધારે રહે છે. એટલા માટે જ્યારે આપણા વડીલો આશીર્વાદ આપતા હતા, ત્યારે શું કહેતા હતા? સતમ જીવ શરદ, 100 શરદ ઋતુ સુધી તું જીવે એવા મારા આશીર્વાદ છે. તો આ પણ એક બહુ સરસ આની સાથે વાત જોડાયેલી છે કે શરદ ઋતુ, અને શરદ ઋતુ સાથે અનેક તહેવારો છે. મારે જૈન ધર્મમાં એક બહુ સુંદર તહેવાર છે, એને તહેવાર કરતા તપશ્ચર્યા ના દિવસો છે એમ કહું તો વધુ યોગ્ય ગણાય છે. એને આંબિલ કહેવામાં આવે છે, અને એ આંબિલ એટલે આંબિલ શબ્દ એક જ સેકન્ડ. જી, આ આંબિલ શબ્દનો અર્થ આમ તો આચામ્લ કહેવાય છે. આચામ્લ એટલે રસકસ વગરના જે કંઈ ખાવા પીવાનું હોય, અને ખાસ કરીને જે પીણા હોય, એને આચામ્લ કહે. અને એના ઉપરથી શબ્દ આવ્યો છે આંબિલ. આંબિલની તપશ્ચર્યાના દિવસો વર્ષમાં 2 વાર આવે છે, આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં. 9 દિવસ આ આંબિલની ઉજવણી કરવામાં આવે છે.
આ તપશ્ચર્યાની આરાધના કરવામાં આવે છે અને 9 દિવસો દરમિયાન જે આરાધના થાય છે એનું નામ છે આંબીલની ઓળી. ઘણા તપસ્વીઓ તો વર્ષોના વર્ષો સુધી આ રીતે ઓળી કરતા આવ્યા છે. અને આ વર્ષે આજનો દિવસ શરદ પૂનમનો દિવસ એટલે કે આસો માસની હોળીનો છેલ્લો દિવસ, 9મો દિવસ. 7મા દિવસથી આ શરૂ થાય અને પૂનમના દિવસે આ પૂરું થાય, એટલે એ આંબલની તપશ્ચર્યા પૂરી થઈ ગણાય. હવે આંબીલમાં શું શું કરવાનું આવે છે અને શેના માટે છે એનો આપણે વિચાર કરવો. કેટલીક તપશ્ચર્યા એવી હોય છે કે જેમાં આપણે ઉપવાસ કરીએ છીએ, આખો દિવસ કશું ખાતા નથી. અને ઉપવાસની તપશ્ચર્યા હિન્દુ ધર્મમાં, જૈન ધર્મમાં ખૂબ જ જાણીતી છે. પણ જે આંબીલ છે, આંબીલમાં શું છે કે આમ તો એકવાર ભોજન કરવાનું હોય છે, પણ આ ભોજન કેવું? રસકસ વગરનું, સ્વાદ વગરનું. એટલે ભૂખ ઉપરનો વિજય એ તો ખરો જ, પણ સ્વાદ ઉપર પણ વિજય મેળવવાનો છે. એના ઉપર આ તપશ્ચર્યામાં ભાર મૂકવામાં આવ્યો છે. સ્વાદ ઉપરનો વિજય. કારણ કે સ્વાદ ઉપરનો વિજય એ એવી વાત છે કે જૈન ધર્મની દૃષ્ટિએ જોતા જે 12 પ્રકારના તપ છે, એ 12 પ્રકારના તપમાં એક તપ એ છે કે તમે તમારી રસેન્દ્રિય ઉપર વિજય મેળવો, સ્વાદ ઉપર વિજય મેળવો. 12 પ્રકારના તપમાં જે 6 બાહ્ય તપ કહેવાય છે, ફિઝિકલી જેનું મહત્વ છે, એમાં ઉપવાસ આવે, જે આપણે બધા જાણીએ છીએ. ઉણોદરી આવે, એટલે કે ભૂખ્યા રહેવું, થોડું ઓછું ખાવું, એને ઉણોદરી તપ કહે છે. એટલે કે શું? ઉણ ઉદરી, ઉદર એટલે પેટ, ઉણ એટલે જરા ઓછું, પેટમાં થોડા પ્રમાણમાં ઓછું જમવું એ ઉણોદરી તપ છે. એટલે ઉપવાસ, ઉણોદરી, રસ ત્યાગ, જે આપણને જે ભાવતી વસ્તુ હોય, લોકોને ઘી દૂધ વાળું વધારે ભાવે, ખાંડનું વધારે ભાવે, મીઠું મરચું વધારે ભાવે, તળેલું વધારે ભાવે, આ બધું વસ્તુનો ત્યાગ કરીએ તો અને રસેન્દ્રિય ઉપર વિજય મેળવીએ, એના માટે આ આંબીલની તપશ્ચર્યા નક્કી કરવામાં આવેલી છે. એ પછી રસ પરિત્યાગ પછી શું આવે? વૃત્તિ સંક્ષેપ, જમવામાં ઓછી વસ્તુઓ લેવી. આપણે ઘણીવાર શું થાય, મોટા મોટા ડિનરમાં જતા હોઈએ, 14, 15, 16 વાનગી હોય. અમુક વાર તો આપણે લગ્નના સમારંભોમાં જતા હોઈએ છીએ ત્યારે તમને ખ્યાલ છે કે 40, 50 જાતની વાનગી હોય, એ પછી બીજું બધું કેટલું જમવાનું હોય. તો આ વૃત્તિ સંક્ષેપ એટલે ઓછી વાનગીઓથી ચલાવવું. પછી કાય ક્લેશ. કાય ક્લેશ એટલે શરીરને જેમ બને તેમ વોલન્ટરી આપણે સ્વયં કંઈક કષ્ટ આપીએ તો આપણે જે કેવા થઈ જઈએ છીએ, ઘણીવાર એવા સોફ્ટ થઈ જઈએ છીએ. અને પરદેશમાં જે લોકો જાણે છે કે ભારતમાં જાય તો એકાદ મચ્છર કરડે તો પણ એમ થાય કે ઓહો, બહુ તકલીફ પડી. તો એ કાય ક્લેશનું તપ એ છે કે થોડી ઘણી મુસીબતો પણ સહન કરતા શીખવું. અને સંલીનતા એટલે પોતાના અંગોપાંગને કાબુમાં રાખવા. એમાં 6 પ્રકારના તપમાં જેમ મેં કહ્યું તેમ રસ પરિત્યાગનું જે તપ છે એ આ આંબીલ તપ છે. હવે આંબીલમાં શું ખાવામાં આવે છે એ આપને કહું. જેમ થોડો મેં ઉલ્લેખ કર્યો એ રીતે સુગર, ખાંડનો, ગોળનો બિલકુલ ઉપયોગ નહીં. જે ભોજન લઈએ છીએ તેમાં એનો ઉપયોગ નહીં. તેલવાળા પદાર્થોનો ઉપયોગ નહીં. સોલ્ટ, મીઠું નહીં.
હવે લોકો કેટલાક આ પકવેલું મીઠું, શેકેલું મીઠું થોડા પ્રમાણમાં લેતા હોય છે. તળેલી વસ્તુ નહીં, મરચું ને એવું કશું જ નહીં. એટલે આ બધી વસ્તુઓનો ત્યાગ કરવો અને એક જ વાર ભોજન લેવું, એ છે આંબીલની તપશ્ચર્યા. અને આવું લોકો 9 દિવસ સુધી કરે, એ આંબીલની ઓળી કહેવામાં આવે છે. હવે જૈન ધર્મમાં જે મહત્વ છે અહિંસાના સિદ્ધાંતનું, એ તો આમાં છે જ, પણ સાથે સાથે એટલે એ પણ કહેવું જોઈએ કે આરોગ્ય સાથે પણ આને વણી લીધું છે. આ તાર્કિક રીતે પણ બરાબર છે, હેલ્થની રીતે પણ બરાબર છે. હેલ્થની રીતે કઈ રીતે બરાબર છે? વિચાર કરીએ. શુગર નહીં લેવાની, બરાબર, બિલકુલ ગોળ નહીં લેવાનું, એટલે ડાયાબિટીસની તકલીફ હોય એના માટે યોગ્ય છે. સોલ્ટ નહીં, એટલે બ્લડ પ્રેશરની તકલીફ હોય એના માટે બરાબર છે. બરાબર, એટલે આ રીતે બધો વિચાર કરવામાં આવે છે. બ્લડ પ્રેશરની, ડાયાબિટીસની, અને ઘી દૂધ નહીં, તેલની વાનગી નહીં. એટલે જે હાર્ટની તકલીફ છે એના માટે પણ આ દૂધ બરાબર છે. એટલે અત્યારે જે ડોક્ટરો એમ કહેશે કે શરીરને ડિટોક્સ કરવાની જરૂર છે, બધા ટોક્સિન કાઢી નાખવાની જરૂર છે. તો ટોક્સિન કાઢી નાખવા માટેનું સૌથી સુંદર આહાર હોય, વ્યવસ્થા હોય, તો આંબીલ તપની વ્યવસ્થા, કે એમાં તમારે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, એવું કોઈ પણ પ્રકારનું અન્ન છે નહીં, એવો કોઈ પણ પ્રકારનો ખોરાક આમાં લેવામાં આવતો નથી. અને એમાં 9 દિવસ કરો એટલે શરીરની આંતરિક શુદ્ધિ થઈ જાય છે. વૈદરાજો જેને કાયાકલ્પ કહે છે, એ કાયાકલ્પ થઈ જાય છે આમાંથી. એટલે ખરેખર આની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ ખૂબ ઉત્તમ વ્યવસ્થા છે. હમણાં ડોક્ટરો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની વાત કરે છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે શું? કે અમુક કલાકો, 8, 9, 10 કલાકો જવા દેવા, અથવા તો આખો દિવસ જવા દેવો, અને એ પછી જ જમવું, આટલો ગાળો રાખવો. તો અહીંયા પણ એમ થઈ ગયું કે આજે બપોરે ખાઈએ, પછી કાલે બપોરે જ ખાવાનું હોય. એટલે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જેવું પણ થઈ જાય છે. અને ઘણા ભાઈ બહેનોને ખબર જ હશે કે જે પાણી પીવાનું છે આંબીલમાં અને જૈન તપશ્ચર્યામાં, એ હંમેશા ઉકાળેલું પાણી જ પીવામાં આવે છે, ઉકાળીને ઠારી રાખ્યું. અને એમાં અહિંસાનું કારણ પણ એક મૂળભૂત કારણ છે કે સૂક્ષ્મ જીવોની હિંસા જેમ બને તેમ ઓછી થાય, એ એક કારણ આમાં રહેલું છે. આંબીલના ખોરાકમાં પણ લીલોતરી શાકભાજી કે ફ્રૂટ પણ નથી લેવામાં આવતા, કારણ કે એમાં પણ અહિંસાનું કારણ છે. લીલોતરીમાં પણ વધુ પ્રકારના અને વધુ પ્રમાણમાં સૂક્ષ્મ જીવો હોય છે, અને આ જીવોની હિંસા બચાવી શકીએ અથવા થોડા દિવસ આ પ્રકારના ખોરાકનો ત્યાગ કરી શકીએ, એના માટે લીલોતરી, કોઈ પણ જાતના લીલા શાકભાજી ખાવામાં આવતા નથી, ફ્રૂટ ખાવામાં આવતું નથી. માત્ર જેને કહીએ પલ્સીસ, કઠોળ, દાળ, એ વસ્તુ લેવામાં આવે છે. અને 9 દિવસ સુધી રોટલા અલબત્ત આપણે લઈએ છીએ, ઘઉંના ખાખરા ને દાળિયા ને એવું લેવામાં આવે છે, મમરા લેવામાં આવે છે. પણ આ બધી વસ્તુ ધર્મને અનુરૂપ જ ગણીને જે વસ્તુ સ્વીકારીએ છે એ જ લેવામાં આવે છે. આ રીતે આંબીલની બહુ સુપેરી વ્યવસ્થા કરવામાં આવે છે. ધર્મનો ધર્મ થાય છે, આરોગ્ય સચવાય છે, શરીરની આંતરિક શુદ્ધિ થાય છે, અને સમય બચે છે બાકીનો. એ સમયમાં ધર્મ ધ્યાન કરવાનો આપણને વધારે સમય મળી રહે છે, આરાધના કરવાનો સમય મળી રહે છે. એટલે આ આંબીલની વ્યવસ્થા છે.
9 દિવસ આ ચાલે છે. આજે આ આસો મહિનાની આંબેલ છે એનો 9મો અને છેલ્લો દિવસ છે. અહીંયા બ્રિટનમાં પણ ભાઈઓ તથા બહેનો, આપને જાણીને નવાઈ લાગશે કે 100 આંબીલ કરનારા આ દેશમાં છે. એટલે 100 આંબીલ એટલે વર્ષમાં 2 વાર આવે, ચૈત્ર મહિનાની ને આસો મહિનાની. તો એને જે 50 વર્ષથી કરે છે આ રીતે, તો 50 ગુણ્યા 2 એટલે 100 આંબીલ પૂરી કરનારા થોડા ભાઈ બહેનોને હું જાણું છું. એટલે આ ખૂબ અગત્યનો તહેવાર છે. આશા છે કે આ વખતે આપને કંઈક જાણવા મળ્યું હશે અને આપને ગમ્યું હશે. વધુ કંઈ જાણવાની ઈચ્છા થાય તો જરૂર આપ પ્રશ્ન પૂછી શકો છો. આભાર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ વિનોદભાઈ. આપે આંબેલ પર ખૂબ જ સરસ માહિતી આપી અને બધાને જાણ થઈ કે આંબેલમાં માત્ર બાફેલા અનાજ અને ઘી તેલ વગરનું જ ને મસાલા પણ નહીં, એટલે સ્વાદેન્દ્રિય પર પણ કાબુ આવે છે અને વધારામાં ડિટોક્સિન થવાય છે. એટલે સાયન્સ કે તો આપણે બધા માની લઈએ, ધર્મ કે તો કદાચ આપણે આગા પાછા થઈએ કે આ તો બહુ ધર્મિષ્ઠ છે, પણ આ તો વિજ્ઞાન કે તો વૈજ્ઞાનિકો કે નિષ્ણાતો કે આપણે કે ના ના આ તો કરવું જ જોઈએ, આપણે ઇન્ટરમીડિયેટ ઉપવાસ તો કરવા જ જોઈએ. આપણે કહીએ કે એકાસનું કરતો કે ના એકાસનું નથી કરવો, પણ ઇન્ટરમીડિયેટ ઉપવાસ તો કરીશું, આવી વાત છે. તો થેન્ક યુ વિનોદભાઈ. અને આપે જણાવ્યું એ પ્રમાણે લંડનમાં પણ ઘણા બધા લોકો આંબેલ કરે છે અને હું પણ આંબેલ ખાતામાં ગઈ હતી ને મેં જોયું છે કે બધા બહુ જ લોકો આંબેલ કપલમાં પણ કરે છે. તો એ સૌની અનુમોદના. આજે બધાનો છેલ્લો દિવસ છે, કાલે બધા પારણા કરશે. તો થેન્ક યુ વેરી મચ. હવે આપણે સાહિત્ય અને સંસ્કૃતિ તરફ જઈશું. હિન્દુઓના ઘરે ઘરે રામાયણની ચોપાઈઓ ગવાય છે, વંચાય છે અને એનું શ્રવણ થાય છે. એટલું જ નહીં, સમાજમાં રામનું પાત્ર એક આદર્શ હોવાનું આપણે સૌ સ્વીકારીએ છીએ. અને રામાયણ એ સંસ્કૃતનું પ્રથમ મહાકાવ્ય છે. એના રચયિતા વાલ્મીકી ઋષિનો આજે જન્મદિન છે. એ નિમિત્તે વડોદરાના જાણીતા વિદ્વાન, પ્રખર વક્તા, નાટ્યકાર, લેખક, દિગ્દર્શક, અભિનેતા અને MS યુનિવર્સિટીના નાટ્ય વિભાગના નિવૃત્ત અધ્યક્ષ શ્રી હરીશભાઈ વ્યાસના જ્ઞાનનો લાભ લઈશું. જેઓ ગુજરાત યુનિવર્સિટી, સાવલી, છોટાઉદેપુર કોલેજના પણ પૂર્વ સંસ્કૃત પ્રાધ્યાપક હતા અને જેમના નાટકોને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. તેઓ ખૂબ જાણીતા પ્રવક્તા છે અને એમના અવાજમાં પણ એક જાદુ છે. તો અને તેઓએ આપણા હાલના વડાપ્રધાન અને એ વખતના આપણા મુખ્ય પ્રધાન ગુજરાતના શ્રી મોદીજીના કાર્યક્રમોનું પણ એમણે સંચાલન કર્યું છે. ગુજરાત ગૌરવ દિન, ગુજરાત સ્વર્ણિમ દિન, આંતરરાષ્ટ્રીય ગરબા મહોત્સવના સંચાલક અને ઉદ્ઘોષકની ભૂમિકા ભજવી છે. તો આપણે સૌ લકી છીએ, નસીબદાર છીએ કે આજે આપણી વચમાં આવા એક વિદ્વાન પણ હાજર છે જેમનું નામ છે હરીશભાઈ વ્યાસ. તો હરીશભાઈ, આપને સાંભળવાનો અમને અવસર મળ્યો છે અને મળતો રહેશે એવી આશા સાથે હું આપને આમંત્રણ આપું છું કે આપ અમને થોડુંક વાલ્મીકીના વિશે જ્ઞાન આપો. તમે મ્યુટ કરી દો હરીશભાઈ. તમારું સ્પીકર ચાલુ કરી દો, મ્યુટ કરી દો. તમારામાં મ્યુટ અને અનમ્યુટ નો મેસેજ આવતો હશે. હવે થયું હશે કદાચ. હવે મારો અવાજ સંભળાતો હશે. જી, મને બહુ આનંદ થયો, કારણ કે શરદ પૂર્ણિમાએ ચંદ્ર વિશેની આટલા બધા ગીતો આવે તો ફરી પાછા આપણા જાણીતી ગલીઓમાં ફરવાનો આનંદ મળે. એમાંનું એક ગીત ગુજરાતીનું જે ભગવાન રામચંદ્ર માને કે છે, આમ લોકવાયકા જ હોય, પણ આઈ મને ચાંદલીઓ લાવી દ્યો. મારો વિષય વાલ્મીકીજીનો છે એટલે રામ તો આવવાના જ. તો એ આઈ મને ચાંદલીઓ લાવી દ્યો ને માએ એક તાશકમાં થાળમાં પાણી ભરી અને ચાંદ બતાવીને કહ્યું કે આ જો આ ચાંદ. સુંદર. બાળકને કેમ કરીને આનંદિત રાખવું એની એમાં વાત છે. આજે શરદ પૂર્ણિમા તો છે જ, પણ સાથે વાલ્મીકી જયંતિ છે. હવે આપણે મોટા ભાગના જે વાર્તા ભણ્યા છીએ કે એક વાલિયો લૂંટારો હતો
પછી એને કોઈ ઋષિઓ મળ્યા. આમ તો એનો ઈરાદો લૂંટવાનો હતો, પણ એમણે એને પૂછ્યું કે તું જે આ કરે છે કેમ કરે છે? તો કે મારા કુટુંબ માટે કરું છું. પણ કે તું જે કરે છે એનું જે પાપ છે, બંધન છે, એમાં તારા કુટુંબીઓ ભાગ લેશે કે? એ હા પાડશે કે? એને હા પાડી. એને એમ કે એમના માટે તો કરું છું. પણ એક જઈને પૂછ્યું ત્યારે એમણે ના પાડી કે અમને તો એનાથી જે પ્રાપ્ત થાય છે એમાં રસ હોય. આ તું કરે છે એટલે તું ભોગવે. આવી વાત આપણે વાંચેલી. પણ રામાયણના રચયિતા વાલ્મીકી એ આ નથી. ઘણી વાર છે ને સેળભેળ થઈ જતી હોય છે. કથાવાચકો કરતા હોય, ક્યારેક ઉત્તરકાલીન જે સાહિત્ય આવે એમાં આવે. આ શામાં છે? અધ્યાત્મ રામાયણમાં છે. પછી આપણે સ્કંદ પુરાણમાં છે, આનંદ રામાયણમાં છે. હવે ત્યાં એક જુદો વાલ્મીક છે. એ વાલ્મીકી એ પ્રચેતસ એનું નામ છે, ભાર્ગવ પણ એનું નામ છે, એને દસ્યુ પણ કયો છે, ક્યાંક ચાંડાલ પણ કયો છે. અને એ આ હિન્દીમાં જેને બટમાર કે છે, ચોરી લૂંટફાટ કરે છે. પણ એ કાળના સાહિત્યકારો જે ભક્તિ સંપ્રદાયના હતા, એમને એમ લાગ્યું કે રામ નામ સંકીર્તન એ બહુ મોટો જાદુ છે, બહુ પ્રભાવી છે. કલૌ કેશવ કીર્તનમ એવું કહેવાયું છે. ભગવાનનું તમે નામ સ્મરણ કરો ને તો તમે આ બધા પાપમાંથી મુક્ત થઈ જાઓ. આમ તો કે છે કે જે વાલીઓ હતો એને રામ રામે બોલતા બોલતા મરા મરા બોલવા માંડેલો, પણ મરા મરામાં એના મનમાં ભાવ રામનો હતો, એટલે એ ઋષિ બન્યો. તો વાલ્મીક શબ્દ ક્યાંથી આવ્યો એની વાત કરીએ. સંસ્કૃતમાં વલ્મીક એટલે રાફડો. જે ઉધઈ ધીમે ધીમે ગામડામાં જે રહ્યા હશે એને ખબર હશે, ગોચરની જમીન હોય કે જ્યાં કશુંય અવર જવર ઓછી હોય ત્યાં આવો રાફડો હોય. હિન્દી વાળા એને દિમક કી બાંબી એવું કહે છે. દિમક એટલે આ જ ઉધઈ. એ કેમ થઈ? એનું કારણ એ છે કે ઋષિએ બહુ તપ કર્યું. આ બેને જુદા પાડીએ, લૂંટારો વાલીઓ અને વાલ્મીક ઋષિ. વાલ્મીક ઋષિ તો કુલપતિ હતા. કુલપતિ એટલે જે 10,000 વિદ્યાર્થીઓનું પાલન પોષણ અને શિક્ષણ આપે તે. એને એટલું તપ કરેલું કે તપ કરતા કરતા એના શરીર પર આ એક પ્રકારનો રાફડો થઈ ગયેલો. એટલે વલ્મીક જહા, જે વલ્મીકમાંથી પાછો આવ્યો તે, અથવા વલ્મીક ભવાહા એ વાલ્મીક. આ વાલ્મીકી વલ્મીકમાંથી જન્મેલા એકવાર નારદને પૂછે છે કે નારદ મને એવું કોઈક મુનિ પાત્ર સૂચવો, વ્યક્તિત્વ સૂચવો કે જે ઘણા બધા ગુણોથી યુક્ત હોય. નારદ મુનિએ એમણે તો 16 ગુણો ગણાવ્યા વાલ્મીકીજીએ, પણ નારદ મુનિએ 64 ગુણો ગણાવીને વાત કરી કે આ એક વ્યક્તિત્વ છે. પણ નારદે એવું કહ્યું કે આ નર છે, આ નારાયણ નથી. આ રામાયણની મજા એ છે કે રામાયણ દેવ રામ નથી. રામાયણના રામ એ મનુષ્ય છે. આ ગુણોથી યુક્ત છે પણ એ મનુષ્ય છે. આ વાત એમના મનમાં ઘોળાતી હતી, વાલ્મીકીજીના મનમાં. અને વાલ્મીકીજી તમસા નદીના કિનારે એમનો આશ્રમ હતો, અયોધ્યાની પાસે જ. જો શબ્દ પણ બહુ સરસ છે, તમસ એટલે અંધારું, અને તમસા કદાચ જે અંધારાને દૂર કરે એવી નદી. આપણા પુરાણોને રૂપકાત્મક રીતે પણ જોવા જોઈએ, અર્થની ગહેરાઈથી પણ જોવા જોઈએ, અને તો એનો અર્થ બેસે. ઘણીવાર આપણને વાર્તાઓ જ લાગે, પણ વાર્તાઓ ઘણું બધી સાર ગર્ભિત હોય છે. એ ફરતા ફરતા જતા હતા અને કોઈ વ્યાધ એટલે શિકારીએ, નિષાદ જેને કહીએ, એણે કોઈક તીર માર્યું અને ક્રૌંચ પક્ષી બે સાથે જ રહે, એમાંથી એકને એણે હણી નાખ્યું. અને પેલી ક્રૌંચી એ આર્તનાદ કરવા માંડી, ક્રૌંચ તડફડવા માંડ્યો. આ દ્રશ્ય કવિને ભીંજવી ગયું, હચમચાવી ગયું. સંવેદના એમનામાં જાગી કે આ એકને મારી નાખ્યું, એક જીવે છે, તરફડે છે, આર્તનાદ કરે છે. અને એ ક્ષણે વાલ્મીકીના હૃદયમાંથી એક બોલાઈ ગયું, એક
ઉદ્ગાર નીકળી ગયો, જેમાં થોડો શાપની વાણી પણ હતી. કારણ આપણને જ્યારે કોઈક અજુગતું બને ત્યારે જે બોલાય એમાં થોડો રોષનો ભાવ હોય. અને એ કહે છે, મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ અગમ શાશ્વતી સમા. કેમ? ક્રૌંચ ના જે તે છે વદ, એ તે કર્યો છે તો તને ક્યારેય પણ શાશ્વત શાંતિ નહીં મળે. તે અવધિ કામ મોહિતમ, બંને પ્રેમમાં મગ્ન હતા, એમાં તેને મારી નાખ્યું છે. હવે ઋષિ હતો, સંવેદનશીલ હતો, એને અપાઈ ગયો શાપ, પણ મનમાં એક વ્યથા હતી. કોઈને કટુ કહેવાથી પણ ઋષિનું હૃદય તો દ્રવી જાય. એટલે બહુ ચિંતામાં હતા. ચિંતામાં બેઠા હતા અને બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીએ પૂછ્યું, શું? તો કે આજે આવું બન્યું. મારી લાગણી સંવેદના તો પેલા પક્ષી માટે હતી, પણ મારાથી પેલા નિષાદને આ પ્રકારે શાપ અપાઈ ગયો છે. બ્રહ્માજી બહુ સર્જન, જો આ બે સર્જન છે. એક તો કવિતાનું સર્જન થયું, મા નિષાદત્વમ પ્રતિષ્ઠા શાશ્વતી સમા, એ અનુષ્ટુપ છંદમાં આવી કવિતા. અને બીજો બ્રહ્માને આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશમાં બ્રહ્માજીને સર્જક માનીએ છીએ. એમણે કહ્યું કે તમે જે શ્લોક કયો અનુષ્ટુપ છંદમાં, એ હવે અનુષ્ટુપમાં તમે રચના કરો અને રામાયણની રચના કરો, રામના ચરિત્રની રચના કરો. થોડું આને જરા જુદી રીતે જોઈએ. કવિતા ક્યારે પાંગરે? એક સરસ પંક્તિ છે, ગુજરાતીમાં છે કે ખાઈ પીને નાઈને કવિતા નથી બનતી એ દોસ્ત, લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ. એવી સંવેદના અચમચાવી દેવી એવી વાલ્મીકીને થઈ. હિન્દીમાં પણ છે, વિરહી હોગા પહેલા કવિ, આહ સે ઉપજા હોગા ગાન, ઉમડકર આંખોं સે ચુપચાપ વહી હોગી કવિતા અંજાન. આ વાલ્મીકીના હૃદયમાંથી પણ આ કવિતા વહી. આદિ કવિ કેમ? પ્રશ્ન થવો જોઈએ આપણને. વેદ તો છંદોબદ્ધ જ છે, પણ વેદ પછી બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એ ગદ્યમાં છે. એટલે વચ્ચેના કાળમાં પદ્ય લુપ્ત થયું. બાકી અનુષ્ટુપ છંદ પણ હતો, ગાયત્રી છંદ પણ હતો. આ ઋષિએ ઘણા બધા એ અવધિ પછી, કાલાંતર પછી આ અનુષ્ટુપમાં રચના કરી. અને હવે ફરી પાછા પદ્યમાંથી આપણે ગદ્ય તરફ આવ્યા. થોડી વાત કરી દઈએ સાહિત્ય સાથે વેદાંતની પણ, કે પ્રસ્થાનત્રયી જે છે ને એમાં બ્રહ્મસૂત્ર આવે, વેદાંત એટલે ઉપનિષદ આવે, અને સાથે ભગવદ્ ગીતા આવે. પણ પૌરાણિક જે છે ત્રણ, એમાં ગ્રંથોમાં રામાયણ આવે, મહાભારત આવે ને ભાગવત આવે. તો એ પૌરાણિક ત્રયી છે, એમાં રામાયણ પ્રથમ છે, એટલે આદિકાવ્ય. બાકી પ્રશ્ન આપણા મનમાં થાય કે શું ત્યાં પેલા કવિતા હતી જ નહીં? કોઈ કવિ હતો જ નહીં? તો ગાયત્રી મંત્ર વગેરેનું શું? તો આ જે બીજો કાળ છે એના એ આદિ કવિ છે, અને એનું પ્રથમ કાવ્ય છે એ રામાયણ છે. એટલે ઋષિ રચયિતા છે વાલ્મીકી, પણ સાથે ઋષિ રામાયણનું પાત્ર પણ છે. આ પણ એક આનંદનો વિષય છે. બહુ નાટ્યાત્મક લાગે છે મને કે જે રચના કરે છે એનો પણ પાછો એ રચનામાં કોઈક યોગદાન છે, ભાગ છે. સીતાજીને જ્યારે ત્યાગ કર્યો ત્યારે વાલ્મીકીના આશ્રમમાં જ જાય છે, અને લક્ષ્મણજી એમ કહે છે કે હું તમને ત્યાં છોડીશ કે જે આશ્રમના ઋષિ એ મારા પિતાજીના મિત્ર છે. અને ક્યારેક લવણાસુરને મારવાર જાય છે લક્ષ્મણ, ત્યારે ત્યાં નિવાસ પણ કરે છે. એટલે આ વાલ્મીકી છે, રામાયણના રચયિતા અને રામાયણના એક ચરિત્ર પણ ખરા, કે જેણે સીતાને રક્ષણ આપ્યું. બે બાળકો જોડિયા લવ અને કુશ, એને શિક્ષણ પણ આપ્યું, સંસ્કાર પણ આપ્યા. અને હવે મહત્વની વાત કે જે રામાયણની રચના કરીને એ અભિનય સાથે એને ગાવાનું શીખવાડ્યું. એટલે નાટકમાં નટ માટેનો એક જાણીતો શબ્દ છે કુશી લવ, જેમાં કુશ અને લવ બે શબ્દ છે. કુશી લવાહા એમ કહીએ ને ત્યારે નટ થાય. તો આ કુશી લવ એ આપણને જાણ છે, ગાતા ગાતા
અયોધ્યા જાય છે, રામાયણની રચનાઓ સાંભળે છે, રામજી પ્રસન્ન થાય છે, સીતાજીને પણ બોલાવે છે, અને પછી ખબર પડે છે આ તો મારા જ સંતાનો છે. પણ સીતાજીને સ્વીકારતા નથી. રામના વિશે બે અપવાદ છે, એક વાલીવધ અને એક સીતાજીનો ત્યાગ. એ સીતાજીનો ત્યાગ કરે છે ત્યારે વાલ્મીકીનું ચરિત્ર બહુ પ્રોજ્વલ છે. વાલ્મીકી એમ કે છે, રામને પણ કે છે, રામ તમે લોકાપવાદ ભીરુ છો, લોકો શું કહેશે એનાથી ડરીને આ નિર્ણય લો છો. એટલે આવો સાધુ હોઈ શકે, આવો ઋષિ હોઈ શકે. અને સાથે જ સીતાના વચનો જ્યારે રાવણ વધ પછી એ શંકા કરે છે ત્યારે સીતા જે કે છે મોડર્ન વાત છે એકદમ. સીતા એવું કે તમે મને સ્ત્રીના અંશ તરીકે જુઓ છો, મારું નબળું પાસું. તમને લાગે કોઈ આધુનિક કોઈ સ્ત્રી પતિ સામે બોલતી એવું લાગે. તમે મારો જે નબળો અંશ છે ને એ જોઈને આ વાત કરો છો, પણ મારું જે પાતિવ્રત્ય છે, પતિવ્રતાનો ધર્મ છે, મારા જે સંસ્કાર છે એ પાસું તમે જોતા નથી. અને દરેક સ્ત્રીનું નબળું પાસું એ એનું આ સ્ત્રીત્વ છે. તો એને ધ્યાનમાં રાખીને તમે કહો છો ત્યારે તમે મને નર શાર્દુલની જગ્યાએ માત્ર એક સામાન્ય જન લાગો છો. મને આ બહુ સુંદર ગમ્યું છે. રામાયણમાં જ કે સીતાજી રામની સામે સુંદર તર્ક મૂકે છે અને સાચો છે. એવો વાલ્મીકીજી પણ મને ગમે છે કે એમ કે છે કે હું જ્યારે સીતા માટે આ બધે સાક્ષી આપતો હોઉં, મારું તપ એની સામે ધરતો હોઉં, અને તો પણ તમને લોકો અપવાદ કરે છે, લોકોમાં ચર્ચા છે, અને તમે ત્યાગ કરો છો, તો તમે લોકાપવાદ ભીરુ છો. રામનું ચરિત્ર સુંદર છે. આમાં બે અપવાદને બાદ કરીએ તો જટાયુને હણ્યા પછી એનો સંસ્કાર કરે છે. એક પિતાનો જેમ મૃત્યુ થાય અને બાળક જેમ એને તર્પણ કરે એમ તર્પણ કરે છે. રાવણનો વધ થઈ ગયો. વિભીષણના ભાઈ હતા એટલે વિભીષણ ચિંતામાં છે. અને રામનું વાક્ય કેવું સુંદર છે. હું વાલ્મીકી રામાયણની જ વાત કરીશ, પેલી વાત મેં કરી દીધી બાલ્યા લૂંટારાની. રામ એવું કે છે, મરણાંત સુધીનું જ વેર હોય. હવે રાવણનો વધ થઈ ગયો, હવે તને જેવી વેદના છે એવી જ મને વેદના છે, આપણે એના સંસ્કાર કરીએ. આ ઉદાત્ત ચરિત્ર. કેમ રામ અત્યારે પણ પૂજનીય છે? એને જે નિર્ણયો લીધા છે ને સંઘર્ષમાં, એને કારણે. એ જટાયુ માટે એમણે જે નિર્ણય લીધા, રાવણ માટે એમણે જે નિર્ણય લીધો. જ્યારે લક્ષ્મણને મૂર્છા આવે છે શક્તિને કારણે, અને ત્યારે જે બોલે છે કે કોઈ પણ પ્રદેશમાં તમે જાઓ તો તમને કલત્ર પત્ની મળી રહે, તમને ધન મળી રહે, પણ માં જણ્યો ભાઈ તો ન મળે. સુંદર સંવાદ, હૃદયમાંથી આવેલો સંવાદ છે. લક્ષ્મણની મૂર્છામાં રામ બે જગ્યાએ બહુ રડે છે. એક સીતાનો હરણ થાય છે ત્યારે, અને એક આ લક્ષ્મણની મૂર્છામાં. પણ કહે છે કે કોઈ પણ દેશમાં બીજો ભાઈ મળવો મુશ્કેલ છે. જટાયુની વાત મેં કરી. રામને વશિષ્ઠ બહુ સુંદર રીતે વખાણે છે. જ્યારે વિશ્વામિત્રજી એમને લેવા માટે આવે છે કે યજ્ઞમાં રાક્ષસો હેરાન કરે છે, હાડકા વગેરે નાખે છે. આપણી કહેવત પછી બની ગઈ, હવનમાં હાડકા. અને વશિષ્ઠ કહે છે, દશરથજી કહે છે બહુ નાના છે છોકરાઓ, ઉંમર એમની હજુ એ નથી કે રાક્ષસોનો સંહાર કરી શકે. તો વશિષ્ઠ રામો વિગ્રહવાન ધર્મ, એ ધર્મ જાણે છે એવું નહીં, એ ધર્મ વિશે વિચારે છે એવું નહીં, એ તો સાક્ષાત ધર્મ જ છે. એટલે રામ વિશે જ્યારે વાત કરીએ ત્યારે રામ એ વિગ્રહ, રામ એ ધર્મનું સ્વરૂપ જ છે, ધર્મનો જ આવિષ્કાર છે. બીજું એ કહે છે રાજ્યાભિષેક એમનો થવાનો છે રામનો, અને રાજ્યાભિષેક બંધ રહેશે. કોઈક શું કરે? રામની કસોટી એવી ક્ષણોમાં છે. રામ કશું જ કહેતા નથી, લક્ષ્મણ સમજાવે છે, નગરજનો સમજાવે છે,
દશરથની તો મૂર્છા આવી જાય છે. પણ રામનું સુંદર વાક્ય છે, એ કે છે રામો દ્વિર ના અભિભાષતે, માતા પિતાના વચને માની શેમે જે કહ્યું, હવે બીજું નહીં. એટલે પેલું આવ્યું, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. કહી દીધું, હવે હું આ ત્યાગ કરીશ અને હું ત્યાં જ જઈશ, વનવાસમાં જઈશ. કહેવાનો આશય મારો એવો છે કે આ લોકનાયક છે, તો લોકનાયકની સાથે જેનું વરણ થાય એ ધરતીની પુત્રી જ હોય. કવિએ કેવું સુંદર ગોઠવ્યું છે. રામ લોકનાયક છે તો લોકનાયકની સધર્મચારીણી એ ધરતીની પુત્રી હોય. રામે માણસ જેવા જ દુઃખો સહન કર્યા છે, માણસની જેમ રડ્યા છે, પણ ધીમે ધીમે એ ગુણોનો વિકાસ થયો અને રામ લોક પૂજ્ય બન્યા. લોક પૂજ્યમાંથી એ દેવતુલ્ય બન્યા અને અત્યારે તો રામ સ્વયં દેવ છે. એટલે માણસ એ કહેવત, એ સરસ હિન્દી કવિતાની પંક્તિ છે, રામના મુખે કેવડે કદાચ સાકેતમાં હશે મૈથિલી શરણમાં, સંદેશ યહાં મેં નહીં સ્વર્ગ કા લાયા, ઇસ ભૂતલ કો હી સ્વર્ગ બનાને આયા. સંદેશ સ્વર્ગ નોથી લઈ આવ્યો. જ્યારે આવું ઉદાત્ત ચરિત્ર હોય, આવો મહામાનવ હોય, ત્યારે એ રામ રાજ્યની સ્થાપના કરે, ત્યાં જ સ્વર્ગ લાવે. આજના વાલ્મીકી જયંતિને હમણાં એવી એક પરંપરા થઈ છે કે જે વાલિયા લૂંટારાની વાત થઈ, દસ્યુની વાત થઈ, તો નિમ્ન જાતિમાં જન્મેલા લોકો સાથે આપણે હિન્દુઓ બેસીને વાલ્મીકી રામાયણ વાંચીએ છીએ, વાલ્મીકી વિશે વાત કરીએ છીએ, વાલ્મીકીની ઉદાત્તતાનો વાત કરીએ છીએ. એટલે હવે વાલ્મીકી જયંતિ એ આપણા પાછળ રહી ગયેલા અથવા તો મૂળ જે આપણા આ ગતિ છે અથવા પ્રવાહ છે એમાં નહીં આવી શકેલાને આ હાથ પકડીને આગળ લાવવાની પણ આ જયંતિ છે. બાકી વાલ્મીકી તો સ્વયં મહાન છે ને રામનું ચરિત્ર જેણે આવું સુંદર આલેખ્યું હોય એમને પ્રણામ, વાલ્મીકીજીને પ્રણામ, ભગવાન રામચંદ્રજીને પ્રણામ. અને આપે મને આ સુંદર અવસર આપ્યો એ બદલ પટેલ સાહેબનો, બેન આપનો અને સમગ્ર આપની ટીમનો ખૂબ આભાર. આનંદ. રામો સદા વિલસતુ મે મનસી. થેન્ક યુ હરેશભાઈ, આપે ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી અને મને લાગે છે કે બધા શ્રોતાઓને પણ એમાં ખૂબ જ આનંદ અને માહિતી બંને મળ્યા હશે અને ઘણું જ્ઞાન પણ આપે અમને પીરસ્યું. આપને સાંભળવાનો ખરેખર બધાને અમને અવસર મળ્યો એ માટે ખૂબ આભારી છીએ અને ફરી પાછા ક્યારેક મળતા રહીશું. હવે હું અમારા અમદાવાદ કાર્યાલયના રેસિડેન્શિયલ એડિટર શ્રી નિલેશભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ આપણને સપ્તાહના મુખ્ય સમાચારોથી વાકેફ કરે. નિલેશભાઈ પરમાર. થેન્ક યુ જ્યોત્સનાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. લંડનની લાઇફલાઇન ગણાતું ટ્યુબ નેટવર્ક આવતા મહિને લગભગ ઠપ થઈ જવાની આશંકા સેવાઈ રહી છે. વેતન વધારાની માંગ કરી રહેલા ટ્યુબ ચાલકો, સ્ટેશન સ્ટાફ અને સિગ્નલ ઓપરેટર્સ નવેમ્બરના પ્રારંભે શ્રેણીબદ્ધ હડતાલ પાડવાની જાહેરાત કરી છે. ટ્યુબ નેટવર્કના સ્ટાફનું પ્રતિનિધિત્વ કરતા આસલેફ અને RMT યુનિટે 6, 7 અને 12 નવેમ્બરના રોજ હડતાલનું એલાન આપ્યું છે. ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર મંત્રણાનો નવો રાઉન્ડ યોજવાનો તખતો તૈયાર થઈ ગયો છે. સ્ટારમર સરકારનું બજેટ રજૂ થયા પછી બંને દેશના ડેલિગેશન વચ્ચે 15મું રાઉન્ડ યોજાવાની શક્યતા છે. હાલમાં વરિષ્ઠ અધિકારીઓ લેબર સરકારના મંત્રીઓને અત્યાર સુધીમાં થયેલી મંત્રણાથી માહિતગાર કરી રહ્યા છે. સ્ટારમર સરકારના બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સનું કહેવું છે કે ભારત સાથે મુક્ત વેપાર કરાર અમારી પ્રાથમિકતા છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર. કેનેડાએ ખાલિસ્તાની આતંકી નિઝ્જર હત્યા કેસમાં ભારતીય હાઈકમિશનના રાજદ્વારીઓને સંડોવવાનો પ્રયાસ કરતા જ
ભારત સરકારે હાઈ કમિશનર સંજય કુમાર વર્મા સહિત 6 રાજદ્વારીને પરત બોલાવી લીધા છે. સાથે સાથે જ નવી દિલ્હી સ્થિત કેનેડિયન હાઈ કમિશનમાં ફરજ બજાવતા 6 રાજદ્વારીની હકાલપટ્ટી કરીને તેમને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી જવા આદેશ આપ્યો છે. ભારત સરકારે કેનેડાના આરોપને વોટ બેંકની રાજનીતિ ગણાવતા કહ્યું હતું આ કેસમાં કેનેડાનું વલણ વાંધાજનક અને ટીકાપાત્ર છે, જે દ્વિપક્ષીય સંબંધો માટે યોગ્ય નથી. ભારત સરકારના મોખરાના ઉદ્યોગ સમૂહ ટાટા ગ્રુપનું સંચાલન કરતા ટાટા ટ્રસ્ટના ચેરમેન પદે નોએલ ટાટાની વરણી કરાઈ છે. વિઝનરી ઉદ્યોગપતિ અને માનવતાના મસાલ છે. રતન ટાટાના નિધનથી આ સ્થાન ખાલી પડ્યું હતું. રતન ટાટાના ઓરમાનભાઈ નોએલ ટાટા અત્યાર સુધી ટાટા ગ્રુપની અન્ય કંપનીઓનું સંચાલન કરતા હતા. ટાટા ગ્રુપની જુદી જુદી કંપનીઓનું સંચાલન ટાટા સન્સ કરે છે અને આ ટાટા સન્સનું નિયંત્રણ 66% શેર હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ હસ્તક છે. નોએલ ટાટાના 3 સંતાનોમાં માયા, નેવી અને લિયાનો સમાવેશ થાય છે. તેઓ પણ ગ્રુપની કંપનીઓમાં મહત્વની જવાબદારી સંભાળે છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. આપણે ટૂંકમાં પણ ઘણી સરસ વાત કરી. હવે આપણે કાર્યક્રમના સમાપન તરફ જઈ રહ્યા છે. તો આ કાર્યક્રમનું સમાપન અને સમગ્ર કાર્યક્રમનો જેને કહેવાય કે સાર અને ઉપસંહાર અમારા તંત્રી શ્રી સીબી પટેલ કરશે. તો હવે હું આપને વિનંતી કરું કે આપ લાભ આપો તમારો. અનમ્યુટ કરો. નમસ્કાર પૂજ્ય જોસ્તાબેન. આપણને પ્રોફેસર વ્યાસ સાહેબને યાદ નહીં હોય. તમને મારો અવાજ સંભળાય છે સાહેબ? મેં તમને વડોદરામાં જોયા છે. હું પણ વડોદરાનો માણસ છું. તમને મેં જોયા હતા, નાટકમાં જોયા હતા મારા પિતરેભાઈ નટુભાઈ સાથે, ચાંદ પટેલ સાથે. ત્યાં 1998 હા એ ઉપરાંત આ આંતરરાષ્ટ્રીય સંમેલન થયું હતું કૃષ્ણકાંત વખારિયાની નેતાગીરી. ત્યારે અરુણાબેન ચોકસી બધા હતા. સાહેબ આપને જોઈને હું થોડા ભાવ વિભોર બન્યો છું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની વાત આપણે માણસમાંથી ભગવાન રામ બનાયા. આપનો આભારી છું. અહીંયા ઘણા બધાના મેં દર્શન કર્યા. નિમાબેન અને સુરુભાઈ સૂચક, જો આપ મને આ સુરુ સૂચક અમારો અક્ષર જેવો મિત્ર છે મારો. અને તમે જે નિમાબેન બી મોટા કવિતા પણ છે. એવા કેટલાય મિત્રો આવ્યા. પેલા ભાનુબેન આવ્યા. સાચું કહું, મારો જન્મ લગભગ સફળ થઈ ગયો છે. આ સુંદરી સંગત, ગુજરાત સમાચાર, એશિયન વોઇસ, આ મારા સાથીઓ. એક પ્રસંગ કહું, આપણને ગમશે પ્રોફેસર વ્યાસ સાહેબ. 1997માં હું ન્યુયોર્કમાં હતો. એક મોટી કોન્ફરન્સમાં મારે બોલવાનું હતું, ગ્લોબલ ગોપીઓ વાળાનું. અને મારે 2 કલાક વાતચીત થઈ. ત્યાં ગયાનાના નિવૃત્ત પ્રાઇમ મિનિસ્ટર કેડી જગન અને પત્ની જેનેટ સાથે એ વખતે વિવાદ હતો ઇન્ડિયનના બારામાં. જો અને આ લોકો બધા ડાબેરી પક્ષના હતા. તો વાતચીતમાં મને કહ્યું કેડી જગને કે અમારા ગયાના મોટો દેશ છે, વસ્તી બહુ નાની છે, નદીઓ છે. તમે નદીઓમાં એ જમાનામાં ડેવલપમેન્ટ ઓછી હતી. હું ગયો છું, 2 વખત ગયાના ગયો. તમે નદીમાં નીકળો ને સાંજ પડે, ચાંદની હોય કે ના હોય માયાબેન, તમને અવાજ સંભળાય દૂર દૂરથી તંબોરાનો, એક તારાનો. અને રામાયણ થાય, ચોપાઈ જાય તો રામાયણ એક ચોપાઈ હું કાયમ યાદ કરું છું. કરત કરત અભ્યાસ છે, જડમતી હોત સુજાન, રસરી આવત જાત છે, શલ પર પડત નિશાન. જે આપણી સનાતન સંસ્કૃતિ છે, હિન્દુ કો, જૈન કો, બુદ્ધિસ્ટ કો, શીખ કો, એના મૂળમાં ભગવાન રામ, મહાવીર સ્વામી, આ બધા આપણા સંસ્કાર સાધકો જે કોઈ. તો આ અંગે વ્યાસ સાહેબ
તમે પહેલી વાર આવ્યા, તમે ભવિષ્યમાં બોલાવીએ તો કૃપા કરીને અમારામાં જોઈન થજો. અમારા જે જોસ્તાબેનના બહાર કરવું નકામું છે. ગુજરાત સમાચારમાં 43 વર્ષ સમર્થ મેં ઘણા સાથીઓ જોયા, બિલકુલ સ્વાર્થ રહિત અને સ્વાદ રહિત, તો નિષ્કામ ઓનરરી સેવા જોસ્તાભાઈ આપે છે. નિલેશભાઈ, યુ એગ્રી વિથ મી? કાયમ હસતા હોય, કોઈનું ખરાબ બોલવાનું નહીં. અને આ એમણે સાચા અર્થમાં જૈન ધર્મને પચાવ્યો છે. એમના સદગત પતિ બિહાર મારા મિત્ર હતા, નિલેશભાઈ પરમાર, શ્રીજીત રાજન, અમારા ત્યાં જગદીશ અરોરા. આ બધું હું નથી કરતો બાપા, ભગવાને મને એટલા બધા સારા માણસો આપ્યા છે વ્યાસ સાહેબ, આ બધું આપોઆપ ચાલે છે. પણ આજે 2080 વિક્રમ સંવતને આપણે વિદાય આપી રહ્યા છીએ. 2 વર્ષમાં શરૂ કર્યું હતું આપણે આ સોનેરી સંગત. ભાઈ તમારે આપણે મળવાનું છે, થોડા વખતમાં સ્વરૂપે મળવું પડે. તમે મને મળવા આવો અથવા હું તમારા ઘરે મળવા આવું. વર્ષો પહેલા તમને જોયેલા. આ અમારો સુરુ બોલીવુડના નાટક એક્ટર જેવો છે, બરોબર નીમાબેન? તો આપણે મળીએ કોઈ વખત, આવો મારા ઘરે આવો. પણ મુખ્ય વાત કરવા માંગુ છું, આ પરમાત્માએ આપેલો યજ્ઞ ચાલે છે. ગુજરાત સમાચાર, એશિયન વોઇસ, અમારા એક બેને કહ્યું, મારા વાંચક છે ભાનુબેન, કેવું બોલ્યા, આ વાંચકો જ અમારા પ્રાણવાયુ છે. બાકી સીબી પટેલની વ્યક્તિગત કિંમત કેટલી? પણ જ્યાં પંકજ વોરાએ કહ્યું હતું, સંગ સંગ ભેરું તો સર થાય મેરું. આજે બ્રિટનમાં ગુજરાતી, અરે મને હમણાં બોટ્સવાનાથી મેસેજ આવ્યો, કોઈએ ફરતા ફરતા યુટ્યુબ ત્યાં મોકલાયું. શ્રીજીતભાઈ, એક ભાઈ કહે છે કે મારે મળવું છે. મેં કહું ભાઈ મળવાનું રહેવા દો, તમે આ શ્રીજીતને કહું છું બધાના ફરતા જાઓ. આ યુટ્યુબ એવું છે, એક અદ્ભુત યંત્ર છે. હમણાં મનહરભાઈ મહેતા દેખાય છે મને, એ નવનાથ વણિકના આ બધા ઉંમરમાં માંથી મોટા છે થોડાખા, અને મારી ઉંમર કઈ મોટી ના કહેવાય. નિમાબેન 88 ચાલે છે, કે મોટી ઉંમર ના કહેવાય, હજુ મારે લાંબુ જીવવું છે. મુખ્ય વાત કરવા માંગુ છું કે આપણે આ સોનેરી સંગત ત્યારે કરતા વધુ સફળ નીવડ્યું છે. માહિતી આપે છે, મનોરંજન આપે છે, સૂક્ષ્મ બાબતો પર ચર્ચીએ છીએ, અને જીવન જીવવાની જડીબુટ્ટી પણ પ્રાપ્ત થાય છે. અમારા કમુબેન પલાણના જે 3 કાર્યક્રમ થઈ ગયા આરોગ્ય માટે, યોગ માટે, તમે જરા જોજો વ્યાસ સાહેબ, તમે તમારા બી કામમાં આવે એવું છે. પણ હું એટલા માટે વાત કરું છું કે લોકોની બહુ ડિમાન્ડ આવી છે, જાત જાતના સલાહ સૂચન આપે છે. અલ્યાભાઈ, સીબી પટેલ પાસે મર્યાદિત સાધન છે, સમય છે, શક્તિ છે, પરંતુ મારા સાથીઓના સંગબળથી ઘણું કામ ચાલે છે. કોઈ કહે છે અંગ્રેજીમાં શરૂ કરો, અરે ભાઈ મારે બી કરવું જોઈએ, કેમ કે ગુજરાતી ડાયસ્પોરા કરતા ઇન્ડિયન ડાયસ્પોરા વધુ વિશાળ છે. જેને આ પ્રવૃત્તિમાં સામેલ થવું હોય, અંગ્રેજીમાં કે ગુજરાતીમાં, સોનેરી સંગતના કાર્યક્રમમાં જેમ આજે જોશનાબેને આખું આયોજન કર્યું, તો મારી વિનંતી છે, મારો કોન્ટેક્ટ કરો. હું જેમ કહું, સંગ સંગ ભેરું સર થાય ભેરું. જો આપ મારી ભેગા યજ્ઞમાં જોઈન થશો તો આ જ્ઞાન યજ્ઞ, સેવા યજ્ઞ બધું આગળ ચાલશે. 4 સપ્તાહ માટે આપણે વિશેષ પાડીએ છીએ આજથી, કેમ કે દિવાળી છે. તમારા ભાઈ ભત્રીજા ભાડા પરિવારજનો આવે, આપણે 21મી નવેમ્બરે ફરીથી સોનેરી સંગતમાં જોડાશું. એ વખતે જોસ્તાબેનને મારી રિક્વેસ્ટ છે, એ કાર્યક્રમ પર જોસ્તાબેન આપ જ આયોજન કરવાના, કેમ કે આ પછીના દિવસે આપ ઇન્ડિયા જઈ રહ્યા 4 મહિના માટે. કે સોનેરી સંગત દુનિયામાં ગમે ત્યાં હોય, ત્યાંથી પણ તમે એને પ્રોડ્યુસર બની શકો, ભાગ લઈ શકો. પરંતુ મુખ્યત્વે વાત કરવી છે, 1 મિનિટ ઉભા રહો, ચાલો બહારનું ખોલું.
માફ કરજો, એક તો સોનેરી સંગત, એ ઉપરાંત દીપોત્સરી જંગ બધી ગુજરાત સમાચાર એશિયન વોઇસના મારા જે સાથીદારો છે ને નિમાબેન, એટલા બધા ઉચ્ચ પ્રકારના છે. એક પણ આંક બંધ રાખવાનો નહીં. દરદાર, સાત્વિક, તત્વશીલ વાંચન વાળો દિવાળી બી આવશે. અને જો શક્ય હશે તો 9મી નવેમ્બરનો અંકો બહાર પડશે. અમારા માટે અમારા વાંચકો એ અમારા આરાધ્ય દેવ છે. તો હવે જ્યારે 21મી નવેમ્બરે આપણે ભેગા થઈશું ત્યારે એમાં કંઈક લખ્યું છે, કોઈ જગ્યાએ મેં વાંચ્યું હતું, હું જરા ગોતી કાઢું, કેલેન્ડરમાં બધું ઘણું હોય છે, કે એ એક સિદ્ધાંત કંઈક એવું વાંચ્યું હતું મેં, કે સિદ્ધાંતની કંઈક યાત્રા છે. પણ હું તો કહું નવા વર્ષના વધામણા કરવાના. હે, સિદ્ધાચલ યાત્રા હશે. આ તમામ મને મિનિંગ કહો બાપુ, મને ખબર નથી પડતી. વ્યાસ સાહેબ પ્લીઝ એક્સપ્લેન કરો એ શું છે. મને લાગે છે કે જૈનો 4 મહિના ચોમાસામાં ડુંગર પર યાત્રા કરવા ના જાય, તો 4 મહિના પૂરા થાય, ચોમાસું જાય એટલે એ દિવસથી યાત્રાનો પ્રારંભ કરે. બરાબર છે વિનોદભાઈ? જો એ હોય તો જોયું ને મારું નામ કેવું ચાલે છે. ગાડી અટકી પડે તો વ્યાસ સાહેબ, જોશતા બેન, વિનોદભાઈ બધા મને ધક્કો મારે છે. ના, બરાબર છે, બરાબર. હવે મુખ્ય વાત એ છે કે ગુજરાત સમાચાર વાંચો કે એશિયન વોઇસ વાંચો, એ મારી જરૂરિયાત છે. મારામાં અહંકાર ના આવવો જોઈએ. અયોગ્યતા કરતા અને અપેક્ષા કરતા આપ સૌ મને ઘણું આપ્યું છે, અને હજુ પણ મારી ઈચ્છા છે. તો આજે આપ જે હાજર છો, મારી ઈચ્છા છે કે આપણે 21 નવેમ્બરે ગુરુ નાનકની પણ વાત કરશું. આપણે છીએ તો તેગ બહાદુરની શહાદત, એટલે આપણે આજના સંસ્કારમાં છીએ. તો વન્સ અગેન આપ સૌ છો, ડોક્ટર જગદીશભાઈ દવે, ઘણા બધા નામ જોઈ શકું છું, કુસુમબેન, આપ સૌને મારા નમસ્કાર છે. નવું વર્ષ સર્વ પ્રકારે આપને સુખદાય નીવડે, પરિવાર સાથે. મને પણ આશીર્વાદ આપજો. એ અર્થમાં જય જીનેન્દ્ર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. તમારા જે કઈ ઈષ્ટદેવ હોય પણ હે કોઈ બોલ્યું, કઈક બોલો ભણવાન, શું બોલો છો? જય શ્રી કૃષ્ણ, બહુ મજા આવી ગઈ. હું તો ઇન્ડિયામાં હોઈશ 20 તારીખે, તો સોનેરી સંગત નો નંબર કેવી રીતના લઈશ? શ્રીજીતભાઈ કઈક વ્યવસ્થા કરો. ચંદ્ર ઉપર ના હોય, માણસ પૃથ્વી પર હોય, જ્યાં ઇન્ટરનેટ હોય ત્યાં સોનેરી સંગત પહોંચી જવી જોઈએ. હા, મને એમ થાય સેમ નંબર એવરી વીક સેમ નંબર હોય તો સારું. શ્રીજીત, આ બેનની વાત બહુ સાચી વાત છે. કઈક વિચાર કરો ભાઈ. ટેકનોલોજી મને બહુ નથી ટેકનિકલી પોસિબલ નથી સર, એટલે કારણ કે આપણે ઘણા ઝૂમ હોય છે એટલે. અવાજ જે બોલો શ્રીજીત આદતભાઈ અમદાવાદમાં છે, એ અમારી કંપનીનો ઓપરેશન મેનેજર છે. હું તો ફક્ત હવે વ્યાસ સાહેબ, હું ફક્ત મારી ઈચ્છા જ પ્રકટ કરું છું. ના, ખરી વાંચન, જાહેરાતો, ફાઇનાન્સ, એ બધાનું મેનેજમેન્ટ શ્રીજીત રાજન કરે છે, એના સાથીઓ કરે છે, નિલેશભાઈ છે, બીજા માણસો છે. એક વાત જોડું, પરમાત્માએ સર્જન કેવી રીતે કર્યું આ બ્રહ્માંડનું, એમાં એક સંસ્કૃતમાં સરસ સૂત્ર છે, એને ઈચ્છા કરી એકો અહમ બહુશ્યામ, હું એક છું ને અનેક થાઉં. એ સિદ્ધાંત આપને લાગુ પડે છે. ઈચ્છા કરી અને એક માંથી અનેક. જી, આપે જે વાત કરી ને પ્રોફેસર સાહેબ, એ પણ મારા જીવનનું એક પ્રેરક બળ છે. હું બી 52 વર્ષથી ડાયાબિટીસ છું, 40 વર્ષથી સોયા ખાઉં છું, પણ જીવન જીવવાની જિંદાદિલી છે, જીજીવિષા પણ છે. આપ સૌ વન્સ અગેન આપનો કિંમતી સમય કાઢીને અમને સાંભળો છો, જુઓ છો. આઈ એમ સો ફોર્ચ્યુનેટ, આઈ એમ રિયલી વેરી ગ્રેટફુલ. આવો નવો પ્રેમ રાખજો, તન મન
તન મન ધન્ય આપ સૌ બળિયા રહો. સૌને હેપી દિવાળી, નૂતન વર્ષાભિનંદન. જેના જેના જે ભગવાન હોય સૌ રાજી રહેજો. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ. આવજો બધા, આવજો. જય જનંદ, જય